હા, પ્રેસિડેન્ટ વિશે સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી બરાબર પ્રાપ્તિ એકેડેમીમાં તમારું હાર્દિક સ્વાગત છે. હવે આજે આપણે વાઇસ પ્રેસિડેન્ટ એટલે કે ઉપરાષ્ટ્રપતિને ભણીશું. બરાબર, તો જો વાઇસ પ્રેસિડેન્ટ તમે જાણો છો કે વાઇસ પ્રેસિડેન્ટ હોદ્દાના રૂપે શું હોય છે બેટા? રાજ્યસભાના અધ્યક્ષ ચેરમેન હોય. બરાબર, આમ કારણ કે એનું પણ ઇલેક્શન અલગ રીતે થાય છે. હવે દેખો, પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટ, તો આપણે આ હોદ્દો લીધો ક્યાંથી બેટા? યુએસએમાંથી. તો યુએસએમાં કેવું હોય બેટા કે માન લો 2 વર્ષ થયા, હવે આમ ટર્મ 5 વર્ષનો હોય કે નહીં બેટા? યુએસએના હોદ્દાથી આપણો હોદ્દો કઈ રીતે અલગ છે એ થોડું દેખ લઈએ. બરાબર, તો યુએસએની અંદર માન લો કોઈ વ્યક્તિ વાઇસ પ્રેસિડેન્ટ હતો, તો એ 2 વર્ષ એની જગ્યા ખાલી થઈ ગઈ, તો નવો જે આવશે ને બેટા એ 3 વર્ષ સુધી રહેશે. બોલ્યો નહીં સમજાય ને? ફરી બોલું બેટા? માન લો કે અમેરિકાની અંદર આપણે રાષ્ટ્રપતિને ઉપરાષ્ટ્રપતિનું પદ કોના પરથી પ્રેરિત થઈને લીધું? તો યુએસએ પરથી. તો ત્યાંનો ઉપરાષ્ટ્રપતિની જગ્યા જો ખાલી થાય બેટા, જગ્યા ખાલી થાય, બરાબર, તો શું થશે બેટા ખબર? કે માન લો 2 વર્ષમાં એ વ્યક્તિ મર્યો કે 4 વર્ષમાં મર્યો, તો એને પૂરો ટર્મ પૂરો કરવો પડે. એનો મતલબ પૂરા 5 વર્ષ પૂરા કરવા પડે. પણ ભારતમાં એવું નથી બેટા. બરાબર, ભારતમાં એવું નથી, કારણ કે આપણે ઓફિસ ખાલી રહેવી નહીં જોઈએ. અને આપણે શું કરીએ છીએ ખબર? 6 મહિનામાં ઇલેક્શન કરીને બિહાડી દેવાનું. નવો જે ઉપરાષ્ટ્રપતિ આવશે ને બેટા, એ 6 મહિના જ રહેશે. બાકી ચૂંટણી થઈને 6 મહિનામાં આપણે બેસાડી દેવો પડે. કેટલાને ખબર પડી આમાં? સમજણ પડી બેટા? યુએસએ થી આપણે કઈ રીતે અલગ ખ્યાલ આવી ગયો? વેરી ગુડ. હવે દેખ લો બેટા, આપણે રાષ્ટ્રપતિમાં મતદાર મંડળ ભણ્યા હતા કે નહીં? તો રાષ્ટ્રપતિના મતદાર મંડળમાં સાંભળજો. રાષ્ટ્રપતિનું જે મતદાર મંડળ હતું બેટા, રાષ્ટ્રપતિનું મતદાર મંડળ હતું, તો રાષ્ટ્રપતિમાં ચૂંટાયેલા એમપી ભાગ લેતા હતા, ચૂંટાયેલા એમએલએ ભાગ લેતા હતા. બરાબર, અને જમ્મુ કાશ્મીર, દિલ્હી અને પોંડિચેરી, બરાબર હે ને, આ ના ચૂંટાયેલા એમપી ભાગ લેતા હતા, એમએલએ ભાગ લેતા હતા. હવે અહીં જોજો બેટા, આનામાં કોણ ભાગ લે ખબર બેટા? ઓલ મેમ્બર. ઓલ મેમ્બર એનો મતલબ ઓલ એમપી, પાર્લામેન્ટના બધા એમપી, ચૂંટાયેલા અને નિમાયેલા બંને. હલો, અહીં જ છો ને બેટા? હા, આમાં આના બધા ભાગ લે. વાત કહો બેટા, પણ પ્રેસિડેન્ટને જ્યારે હટાવવાનો હોય ને બેટા, પ્રેસિડેન્ટને જ્યારે રિમૂવલ કરવાનો હોય, પ્રેસિડેન્ટનું તો ઇમ્પીચમેન્ટ થાય ને બેટા, મહાભિયોગ કરવાનો હોય 61માં અનુચ્છેદ પ્રમાણે, તો આ ગાડી અહીં આવી જાય. હવે સમજ્યા? એ ઘડી આમનો કોઈ રોલ નથી. આવું ભણ્યા કે નહીં બેટા આપણે? ઓકે, ચાલો. તો આનું મતદાર મંડળ અને આનું મતદાર મંડળ અલગ અલગ છે કે નહીં? પણ આ મતદાર મંડળ આને ઉડાવવા માટે તો છે જ ને. ઉડાવો, સોરી, આવું નહીં બોલવું જોઈએ, હે ને? ઇમ્પીચમેન્ટ કરવા માટે તો છે કે નહીં, એમ કહું? હવે સમજ્યા બેટા? ઓકે, હે ને? આવું તો આવડતું છે મારો છોરો. ઓકે, પેલા રાષ્ટ્રપતિનું આપણે ઇલેક્શન કર્યું હતું મારો છોરો. દેખો, રાષ્ટ્રપતિ આવડી જાય ને તો ઉપરાષ્ટ્રપતિ જલ્દી ફટાફટ આવડી જાય. હમણાં કોણ છે બેટા આપણો ઉપરાષ્ટ્રપતિ? જગદીશ ધનકર. બરાબર, આમ બહુ સારા વ્યક્તિ છે. હા, પણ એ વિપક્ષને બોલવા નથી દેતા બેટા. અહીં દેખજો, એટલે સારા વ્યક્તિ છે. અહીં દેખો, તો અહીં દેખજો બેટા. તો ઇલેક્શન આપણે કર્યું હતું રાષ્ટ્રપતિનું 1 2 3, 1 2 3. સાહેબ આમ શું બોલ બોલ કરે? તો દેખ લે, રાષ્ટ્રપતિના ઇલેક્શનની અંદર બેટા ઇનડાયરેક્ટ ઇલેક્શન હતું કે નહીં? રાષ્ટ્રપતિમાં બેટા સપ્રમાણ પ્રતિનિધિત્વ હતું કે નહીં? બરાબર, અને સિંગલ ટ્રાન્સફરેબલ વોટ, બરાબર, જે છે તે ઉપરાષ્ટ્રપતિ પણ આજ. હવે નહીં સમજાવું કે નહીં? આ શું છે એમ નહીં સમજાવું ને બેટા? બંનેના મતદાર મંડળ ખબર પડી ગઈ, બંનેનું ઇલેક્શન કઈ રીતે થાય ખબર પડી બેટા. આનું ઇલેક્શન, રાષ્ટ્રપતિનું ઇલેક્શન કોને કર્યું હતું? ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા બેટા, હે ને સાહેબ? આનું બી કોણ કરશે? ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા. ઓકે સાહેબ, રાષ્ટ્રપતિની શપથ કોણ લેવડાવે? ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બેટા. દેખો, આ ભૂલી નહીં જતા પાછા. રાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવતું હતું બેટા? અને સુપ્રીમ કોર્ટના સીજીઆઈ, બરાબર ને? ઓકે, ઉપરાષ્ટ્રપતિની શપથ કોણ લેવડાવશે? રાષ્ટ્રપતિ. ઓ, દેખજો ફરી એકવાર, હો, ધ્યાનથી. રાષ્ટ્રપતિની શપથ કોણ લેવડાવે? સીજીઆઈ. ઉપરાષ્ટ્રપતિની શપથ કોણ લેવડાવે? રાષ્ટ્રપતિ. યાદ રહે? મજાની વાત. રાષ્ટ્રપતિ રાજીનામું કોને આલે બેટા? હા, અહીં પાછા એમ નહીં કહેતા સીજીઆઈ. મજાની વાત હવે છે, દેખ લો. રાષ્ટ્રપતિ રાજીનામું કોને આલે? ઉપરાષ્ટ્રપતિ. ઉપરાષ્ટ્રપતિ રાજીનામું કોને આલે? રાષ્ટ્રપતિ. વારે, આ જબરું અન્ડરસ્ટેન્ડિંગ છે, બરાબર હે ને?
हाँ मैंने હવે देखो बेटा शपथ में देखो ध्यान दिया મળજો बेटा शपथ में देखो शपथ में बेटा राष्ट्रपति अनुसूची प्रमाणे ले ना राष्ट्रपति अनुच्छेद 60 प्रमाणे ले अनुच्छेद 60 प्रमाणे राष्ट्रपति शपथ ले અને શપથ કેવી લે ખબર બેટા પ્રોટેક્ટ પ્રિઝર્વ એન્ડ ડિફેન્ડ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એટલે તો બેટા એમને વાયોલેશન ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન પ્રમાણે જ મહાઅભિયોગ કરવામાં આવે ને સાહેબ ઉપરાષ્ટ્રપતિ બી હે ને આ રીતે જ શપથ લેતા હશે ઉપરાષ્ટ્રપતિ શું કહેશે ખબર કે અકોર્ડિંગ ટુ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન કામ કરીશ બરાબર કોહરન્સ સુસંગતતા રાખીશ બરાબર ફેડરલ સ્ટ્રક્ચરને બચાવીશ હવે સમજે એને વંદન બેટા બે જ એવા છે બેટા જેમના અનુચ્છેદો પરફેક્ટ છે એક રાજ્યપાલ અને એક રાષ્ટ્રપતિ બાકી બધા કોના પ્રમાણે શપથ લે બેટા અનુસૂચિ બધા મંત્રી અનુસૂચિ પ્રમાણે શપથ લે અનુસૂચિ 3 બરાબર બધા એમપી અનુસૂચિ પ્રમાણે શપથ લે અને એમાં એમ હું કે ખબર કોને માથે રાખે બેટા ભગવાનને અરે દેશના બંધારણને સાચવવાનું બરાબર આમ હવે એમ શપથ ઘણા કહેતા સાહેબ શપથમાં આમ કહેતા હે આજથી હું દેશની એકતા અને અખંડતા બધું જાળવીશ હવ એ સાંભળજો એમ જ બોલે બરાબર આમ જેવા પેલા તો એમ જ કે દેશની એકતા અને અખંડિતતા જાળવીને બીજે જ દાડે આવીને દંગો કરાવે બરાબર અખંડિતતા જળવાઈ ગઈ કે બરાબર આમ સાર્વભૌમત્વ સોવરિટી યુનિટી આવી બધી શપથો લે બેટા મજાક કરું બેટા બહાર કોઈને એમ કહેતા નહીં અરે પણ આ વિડીયો જઈ રહ્યું અહીં દેખો અહીં દેખજો બેટા સમજો બેટા ધ્યાનથી હો વેરી ગુડ હવે આ બધું ખબર પડી બેટા હું શું બોલી રહ્યો છું શપથ છે રાજીનામું છે બરાબર દેખો શપથ અલગ રાજીનામું અલગ બેટા બરાબર આમ આ જોજો બેટા ઓકે ઉપરાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ પદ દેશમાં રાષ્ટ્રપતિ પદ પછી બીજા ક્રમનું છે એટલે પ્રેફરન્સ પ્રમાણે નંબર કયો છે બેટાનો બીજો આ હોદ્દો અમેરિકન રાષ્ટ્રપતિના હોદ્દાના આધારે તૈયાર કરાયો પણ અલગ છે કે નહીં બેટા થોડો હા બંધારણમાં પરોક્ષ ચૂંટણીની જોગવાઈ છે કે નહીં બેટા બોલો કે હા 324 પ્રમાણે કોણ કરાવે બેટા ભારતીય ચૂંટણી પંચ એમના મતદાર મંડળમાં કોણ હોય તો સંસદના બંને ગૃહોના તમામ સભ્યો બેટા અર્થાત સંસદના બંને ગૃહમાં નિમાયેલા સભ્યો જે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન નથી કરતા ત્યાં અહીં મતદાન કરી રાખે નહીં બેટા બરાબર ઓકે ચૂંટણીની ઉમેદવાર એને જે ચૂંટણી માટે ઉમેદવારની લાયકાતો શું હોય તો આપણે દેખો લાયકાતો દેખીએ બેટા રાષ્ટ્રપતિની લાયકાતો ભણ્યા હતા બેટા આપણે હા શું હતી બેટા રાષ્ટ્રપતિની લાયકાતોમાં આવું હતું બેટા ભારતનો નાગરિક હોવો જોઈએ એની ઉંમર ઓછામાં ઓછી હે ને એવું હતું બેટા ચાલો તે રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાવાનો લોકસભા હે ને સભ્ય તરીકે ચૂંટાવાની લાયકાત દેખો મેમ્બર નથી બેટા લાયકાત છે ક્વોલિફિકેશન છે યાદ રહે આમ રાખવાનું ખબર બેટા 35 LOC 35 ROC બંનેની ઉંમર 35 તો હોવી જ જોઈએ રાષ્ટ્રપતિ લોકસભાની લાયકાત ધરાવે ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાની લાયકાત ધરાવે બંને ઓફિસ ઓફ પ્રોફિટ નહીં હોવા જોઈએ બંને દેશના સિટીઝન હોવા જોઈએ ખતમ બેટા આવડ હે હા બરાબર એક લોકસભાના સભ્યની લાયકાત ધરાવવો જોઈએ બેટા બરાબર આમ હવે રાષ્ટ્રપતિનું પદ ખાલી થાય તો ઉપરાષ્ટ્રપતિ જતો રહે એ જગ્યાએ પછી એના જે પગાર ભત્તા પછી બે જગ્યાએ એનો પગાર નહીં મળે હો ભાઈ હા તો ઘણા વિચાર એવા બે જગ્યા મજા છે આપણે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ પદ અને મંત્રીના પદો આ બધા તો ઓફિસ ઓફ પ્રોફિટમાં નહીં આવે ને બેટા તો રાષ્ટ્રપતિની જગ્યા ખાલી થઈ તો ઉપરાષ્ટ્રપતિ જતા રહ્યા ઉપરાષ્ટ્રપતિની જગ્યાએ કોને બેહાડવું આપણે કોને બેસાડશું ઉપસભાપતિ વેરી ગુડ એક નંબર ચાલો પછી ઉપસભાપતિ નહીં હોય તો 10ની પેનલ બનાવવાની બરાબર તમે બેટા એ લોકસભાના સ્પીકરનું બોલી રહ્યા બરાબર શું બોલી રહ્યા લોકસભાનો સ્પીકર બે વસ્તુ હોય બેટા એક ગેરહાજર અને ખાલી ખાલી હોય તો શું કરવાનું રાષ્ટ્રપતિ જ નથી બેટા રાષ્ટ્રપતિ જ નથી તો રાષ્ટ્રપતિ કઈથી નિમશે જ્યારે આવી ખાલી જગ્યા પડી હોય ને એના સારું આપણું કોન્સ્ટિટ્યુશન સાયલેન્ટ છે બેટા કશું બોલતું નથી એટલે મેં અહીંયા એક વાક્ય લખ્યું છે બેટા કોન્સ્ટિટ્યુશન ઇઝ સાયલેન્ટ બરાબર આમ સમજણ પડે છે બેટા ચાલો ઠીક છે પણ આપણે ભણીશું તો તમે જે બોલો છો ને બેટા ગેરહાજર ને આમ તેમ રાષ્ટ્રપતિ હોય તો બેટા પેલો મૂકે રાષ્ટ્રપતિ જ નહીં હોય તો ક્યાંથી મૂકે એમ હજુ નહીં સમજ્યા
દેખો પેલું ભણ્યા ને આપણે, રાષ્ટ્રપતિ ની હોય તો એની જગ્યાએ કોણ આવે? ઉપરાષ્ટ્રપતિ. ઉપરાષ્ટ્રપતિ પણ નહીં હોય તો રાષ્ટ્રપતિની જગ્યાએ કોણ આવે? સીજીઆઈ. એ રાષ્ટ્રપતિના ઓફિસ માટે છે, પણ હું ઉપરાષ્ટ્રપતિ લઉં. ઉપરાષ્ટ્રપતિ બેટા જગ્યા ખાલી બી પડે, ગેરહાજર પણ હોય. તો જેમ લોકસભાની તમે પેલી પેનલ વાળી વાત બોલો, અહીં ચાલે ના નથી એ, બરાબર. પણ તમે પેલા દેખો છો ને બેટા, જયારે ખાલી પડે ત્યારે કોણ? રાષ્ટ્રપતિ આવે, પણ રાષ્ટ્રપતિ જ નથી. તો અહીં બિહાર છે કોણ? હજુ નહીં સમજ્યા બેટા. બેટા બે બાબત હોય કે નહીં, એક ગેરહાજર બી હોય અને એક ખાલી પણ હોય. એક ગેરહાજર હોય અને એક ખાલી હોય. કન્ફ્યુઝ નથી થાવ. ગેરહાજરમાં તમે કહી રહ્યા કે પેનલ ચાલે, ક્યાં ના છે? પણ ખાલી પડી હોય ત્યારે કોણ નિમે બેટા? રાષ્ટ્રપતિ. પણ રાષ્ટ્રપતિ જ નથી, બરાબર. રાષ્ટ્રપતિ જ નથી. તો શું કરશો એ ઘડી બેટા? કોન્સ્ટિટ્યુશન સાયલેન્ટ છે, તો પછી રાષ્ટ્રપતિની જગ્યાએ કોને બેહાડો પડે? ઉપરાષ્ટ્રપતિને કોને બેહાડો પડે? સીજીઆઈ. અને સીજીઆઈ પછી આવે તો ત્યાં સુધી ઓફિસ ખાલી તો રહે નહીં ને, એમ કહું. એના માટે કોન્સ્ટિટ્યુશન કેવું છે બેટા? સાયલેન્ટ છે. ઓકે, ઠીક છે બેટા. પણ આવી પરિસ્થિતિ આજ સુધી થઈ નથી, પણ પેપર વાળાને થઈ. પેપર કાઢ્યું એના આવી પરિસ્થિતિ થઈ ગઈ. એ ઈચ્છે છે હું એને કોઈ રાખવું જ નથી લાગે, હે ને? આમ ચલો ઠીક છે બેટા. તો 35 એલઓસી આરઓસી યાદ રહ્યું બેટા? બોલો. હા, બરાબર. તો એ રાજ્યસભાનો સભ્ય હોવો જોઈએ કે નહીં બેટા? 2 એમએલએ હમણાં રાજ્યસભાના સભ્યની લાયકાત, બરાબર. હવે રાજ્યસભાના સભ્ય માટેની લાયકાતો કઈ કઈ? ભારતનો નાગરિક હોવો જોઈએ, બરોબર. ત્રીજી અનુસૂચિ પ્રમાણે ચૂંટણી પંચ અથવા ચૂંટણી પંચના કોઈ નિમેલા વ્યક્તિ સાથે એને શપથ લીધેલા હોવા જોઈએ. હા, પછી લાયકાત કઈ બેટા? ઓફિસ ઓફ પ્રોફિટ ની હોવું જોઈએ. બંધારણમાં હતું? હા, કાયદામાં હતું. ઓ દેખજો. અરે ભૂલી જાય એવો તમે, ખરેખર વાંચતા નથી. ચાલો પછી, શપથ લીધેલી હોવી જોઈએ, ભારતનો નાગરિક હોવો જોઈએ. એની ઉંમર કેટલી હોવી જોઈએ? 30. રાજ્યસભાના સભ્યની ઉંમર કેટલી? 30. લોકસભા વાળાની કેટલી? 25. બસ એટલું જ બદલાય. હો, એટલે લોકસભામાં જવું હોય તો 25 વર્ષે ગુંડા બની જાવ બેટા, જતા રહ્યો. એ શું છે, બરાબર. ઠીક છે મારા છોરાઓ, આ બધું મેં સમજાયું. એ પછી તમે દેખજો, આને તમે શું કહેશો બેટા? દેખો કે પોલિટિકલ કોન્ટિન્યુટી જાળવવાની છે, ચેરમેન ઓફ રાજ્યસભા છે, બરાબર. અનબાયસ રહેવાનો કે બેટા, બરાબર. પાવર એનો કેવો છે? લિમિટેડ છે. આવું બધું મેં લખેલું છે, બરાબર, તાકી તમે એના વિશે કંઈક લખી શકો બેટા. ઓકે, ચાલો. તેઓ સંઘ સરકાર, રાજ્ય સરકારને સંસ્થા હેઠળ નફાકારક હોદ્દા કે લાભનું પદ હોવું જોઈએ નહીં, બરાબર. પાયારૂપ સિદ્ધાંતો તો આપણને આવડે બેટા, બરાબર. પાયારૂપ સિદ્ધાંતો તો કયા કયા છે બેટા? પ્રપોર્શનલ રિપ્રેઝેન્ટેટિવ, સિંગલ ટ્રાન્સફરેબલ વોટ, બરાબર. ચાલો, ચૂંટણી સંબંધિત વિવાદો તપાસ અને નિર્ણય લેવાની સત્તા કોની બેટા? બોલો. અને આવો નિર્ણય કેવો રે બેટા? આખરી, બરાબર. એનો મતલબ વિવાદ થાય તો ક્યાં જવાનું બેટા? સુપ્રીમ કોર્ટ. ચૂંટણી કોણ કરાવે બેટા? ઇલેક્શન કમિશન. દેખ લો, હજુ નહીં સમજ્યા રે રામ. રાષ્ટ્રપતિ હોય કે ઉપરાષ્ટ્રપતિ હોય, એનાની ચૂંટણી કોણ કરાવે? ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા. પણ કોઈ વિવાદ થયો તો ચુકાદો કોણ હાલશે બેટા? સુપ્રીમ કોર્ટ. અને કેવો રહેશે બેટા? આખરી. હવે એના હારું ચૂંટણીમાં નહીં જવાય સાહેબ. હું જો નહીં, દેખ બેટા, એમપી એમએલએ હોય, એમપી એમએલએ નું ઇલેક્શન પણ કોણ કરાવે? ચૂંટણી પંચ. આ નોર્મલ વસ્તુ લાગે, પણ એક્ઝામ આવે તો ખબર પડે. એમપી એમએલએ હોય એની ચૂંટણી કોણ કરાવે? ઇલેક્શન પંચ. પણ જો ઇલેક્શનમાં કઈ વિવાદ થયો, બરાબર, કોઈ કોન્ફ્લિક્ટ થયો, સંઘર્ષ થયો, તો એ કેસ ક્યાં જાય? ચૂંટણી પંચમાં જ જાય. ફરી બોલું, એમપી એમએલએ નું ઇલેક્શન કોણ કરાવે બેટા? ચૂંટણી પંચ. કયો આર્ટિકલ? 324. ફરી બોલું, નિયમ છે મને ખબર, બરાબર. આમ ચા પીતા વગર આવી જાય હવારમાં. અહીં દેખો ફરી, આ એમપી એમએલએ છે બેટા, એમપી એમએલએ છે. એમપી એમએલએ નું ઇલેક્શન કોણ કરાવે? ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા 324 પ્રમાણે. એમપી એમએલએ નું. હો ના ના સાહેબ, એમએલએ નું તો રાજ્ય ચૂંટણી પંચ કરાવે, મળી નાખે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા જ કરાવે સેન્ટરનું, એમપી એમએલએ નું, બરાબર. પણ વિવાદ થયો, અહીં ચૂંટણી પંચ જ કરે બેટા. ખતમ, બરાબર. એટલે એમપી એમએલએ નું ચૂંટણી થાય ને બેટા, તો વિવાદ થાય તો ક્યાં જાય બેટા? ચૂંટણી પંચમાં જ જાય. પણ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિનું ઇલેક્શન કોણ કરાવે? ઇલેક્શન કમિશન જ કરાવે. પણ વિવાદ થાય તો અહીં જવાનું. હવે આવડે એક નિયમ કહું, બોલો મને નચાડે હારાઓ, બરાબર. હવે નહીં આવડે તો આ પરીક્ષામાં આવેલા છે બેટા સવાલ, એટલે આ કઈ શોખ ખાતર નથી લખેલું બેટા. અરે તમને ખબર નહીં હોય તો કહું બેટા. દેખો હવે તમે તમારા મગજ ચાલે બેટા થોડાક.
અને સારું થયું કે આ વિડીયો રેકોર્ડ થઈ રહ્યા ઘેર જઈને સાંભળે એવો મારો વેમ છે બેટા. અહીં દેખજો, તમે આવું ભણ્યા હતા ને બેટા, એમપીને ડિસ્કોલિફાય કરવો હોય કે એમએલએને ડિસ્કોલિફાય કરવો હોય, બરાબર, એને પક્ષ પલટો કર્યો છે, એને ડિસ્કોલિફાય કરવો છે, ચૂંટણી પંચ જે અભિપ્રાય આલે એ અભિપ્રાય પ્રમાણે, બોલો, એ અભિપ્રાય પ્રમાણે શું કરશે બેટા? એને હટાવી દેશે કે નહીં બેટા? તો કોનો અભિપ્રાય લઈ રહ્યા? ચૂંટણી પંચ. અને તમને એ ખબર હશે બેટા, બરાબર, પક્ષ પલટામાં કોનો પાવર બેટા હટાવવાનો? સ્પીકરનો. બરાબર, કોનો છે? સ્પીકરનો. એટલે આ વસ્તુ છે બેટા. હવે ખ્યાલ આવે? તો કેમ ત્યાં એવું કીધું કે ચૂંટણી પંચનો અભિપ્રાય લેવાનો એમ? કારણ કે વિવાદ કોણ ચેક કરે બેટા? ચૂંટણી પંચ ચેક કરે. પણ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિમાં ચૂંટણી પંચની હિતની સર્વોચ્ચ અદાલત જ ચેક કરે. બરાબર. અને સાહેબ ચાલો ચૂંટણીમાં વિવાદ થયો, બરાબર, તો ડાયરેક્ટ રાષ્ટ્રપતિ જ જશે ઇલેક્શનમાં? ના, એને ટેકો આલનારા 50 જણા જોઈશે. અરે 50 50 20 બેટા. દેખ લો, રાષ્ટ્રપતિ ઇલેક્શન લડવું હોય ને બેટા, રાષ્ટ્રપતિ ઇલેક્શન લડવું હોય તો 50 જણાએ તેને ટેકો આલવાનો, બરાબર. અને અરે ના, 50 જણાએ પ્રસ્તાવ કરવાનો અને 50 જણાએ બેટા ટેકો આલવાનો. અને જો ઇલેક્શનમાં કંઈ થાય ને તો 20 જણા એની હાથે જવા જોઈએ પિટિશનમાં. અને પેલામાં હશે શું હશે બેટા? બોલો. આમાં 10 જેવું છે કંઈક, બરાબર, આમાં 10 જેવું છે ને અહીંયા કંઈક 20 કેવું છે, એક્ઝેક્ટ મને ખબર નહીં બેટા, બરાબર, પણ અહીંયા 10 છે એટલી ખબર. ઉપરાષ્ટ્રપતિમાં 10 જણા જાય, બરાબર, બગાસા ખાઓ બેટા બેટા, બરાબર. આમ અહીં દેખો, અહીં દેખજો બેટા, એટલે ખબર પડે છે બેટા. 30 30 10 એવું કંઈક છે બેટા. 20 20 10 હે ને? હા, 20 20 10 એમ. અને અહીં બી પાછું બેટા હે ને 5 જજની બેન્ચ બેહે પછી. ખંડપીઠ શું કહેવાય બેટા એને? ખંડપીઠ. 5 ની જજ બેસે, બરાબર. સાહેબ કેમ 4 નહીં રાખ્યા? તો 2 આમ જાય ને 2 આમ જાય, બરાબર, એક હુહરીનો ને એક ભાભરાનો, તો બરાબર, તો નહીં મેળ ખાય. તે 3 જેમ 2 આવો જોઈએ ને બેટા ચુકાદો. આમ એટલે ઓકે, ચાલો. વાહ સાહેબ વાહ. આ બધું કઈ આલેલું બેટા? બંધારણમાં. આ બધું ક્યાં આપેલું? બંધારણ. પણ બંધારણે અમુક પાવર સંસદને આલ્યા તો સંસદે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધિત કાયદા બી ઘડી દીધા. અને 2 કાયદા ઘડ્યા, એક 52 વાળો બેટા, કયો? એક 52 વાળો અને એક 74 વાળો કે 71 સમથિંગ કંઈક છે, બરાબર. અચ્છા, એનો મતલબ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિના ઇલેક્શન માટે સંસદે કાયદા પણ ઘડ્યા છે એમ સાહેબ? હા બેટા, ઘડ્યા. અને કાયદામાં એવી જોગવાઈ છે, દેખ લો. હલો, બંધારણે શું જોગવાઈ કરી ખબર? બંધારણે એવી જોગવાઈ કરી, બંધારણે એમ કીધું કે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિના ચૂંટણી સંબંધિત કોઈ પણ વિવાદો હશે તો એ સુપ્રીમ કોર્ટમાં જશે અને એનો નિર્ણય આખરી રહેશે. પણ જવા માટેની કોઈ પ્રોસેસ તો જોઈએ કે, કોઈ પ્રક્રિયા તો જોઈએ કે. ઈ પ્રક્રિયા ક્યાં લખેલી? આ કાયદામાં લખેલી. બંધારણે શું કીધું? રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિના ઇલેક્શનમાં કોઈ વિવાદ થાય તો વિવાદ માટે સીધું ક્યાં જવાનું બેટા? સુપ્રીમ કોર્ટમાં. પણ જવા માટેની પ્રોસેસ તો જોઈએ કે. એ પ્રોસેસ ક્યાં લખેલી બેટા? આખી કાયદામાં. હવે ખબર પડી. આમ એટલે એ કાયદો કોને ઘડ્યો હોય બેટા? સંસદે. આમ તો સંબંધિત વિશેષ જોગવાઈઓ કરાયેલી છે, જે મુજબ મતદાર મંડળમાંના કોઈ પણ 20 સભ્યો ઉમેદવાર માટેનો પ્રસ્તાવ મૂકેલો હોવો જોઈએ. બીજા 20 સભ્યોએ શું આપેલું છે બેટા? સમર્થન. અને દરેકે બેંકમાં 15,000 મેળવાના, બરાબર. આમ અને ઇલેક્શન કોણ કરાવે બેટા? તો એકવાર રાજ્યસભાનો સેક્રેટરી, તો એકવાર લોકસભાનો સેક્રેટરી, બરાબર. વારા પરથી એ લોકો ઇલેક્શન કરાવે, બરાબર. આમ બંધારણના મૂળ સ્વરૂપમાં જોગવાઈ હતી કે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી સંદર્ભ બંને ગૃહોની સંયુક્ત બેઠક થશે, પરંતુ આ જોગવાઈને શું કરી? ના, આમાં સંયુક્ત નહીં જોઈએ કે નહીં બેટા? આમ એટલે કેન્સલ કરી દીધી, પણ મૂળ બંધારણમાં હતી એમ, ટૂંકમાં સમજો, બરાબર. સંયુક્ત કેમ નહીં હોય બેટા? સમજી લો, કેમ નહીં હોય બેટા? બોલો, કેમ કેન્સલ કરી દીધી? કારણ કે સંયુક્ત બેઠક બેસે બેટા, બરાબર, તો સંયુક્ત બેઠકની અંદર તો સામાન્ય બહુમતીથી ખરડો પાસ થાય, અને સામાન્ય બહુમતીથી ખરડો પાસ થાય તો લોકસભા પ્રભુત્વ વધી જાય ને બેટા. આમ અને આપણે ઉપરાષ્ટ્રપતિ તો વોઇસ ઓફ ધ સ્ટેટ છે ને બેટા. ઓકે, ઉપરાષ્ટ્રપતિ હોદ્દાના રૂએ રાજ્યસભાના શું બને બેટા? અધ્યક્ષ બને ને બેટા. બોલો, કારણ કે એને ફેડરલિઝમ સાચવવાનું છે, વોઇસ ઓફ ધ સ્ટેટ છે, બરાબર. આમ આ રીતે ભારતના ઉપરાષ્ટ્રપતિનું પદ અમેરિકામાં મળતું આવે છે, જ્યાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ અમેરિકાની સંસદના ઉપલા ગૃહના અધ્યક્ષ હોય છે. રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં ઉપરાષ્ટ્રપતિ પદ સંભાળે. બોલો, રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં કોણ સંભાળે? ઉપરાષ્ટ્રપતિ. પરંતુ રાષ્ટ્રપતિની ખાલી પડતા ઉપરાષ્ટ્રપતિ વધુમાં વધુ કેટલા બેટા? 6 મહિના. અહીંથી આપણે અલગ પડી ગયા કે નહીં? પેલાથી પેલા તો ટર્મ આખો પૂરો કરે કે નહીં? બરાબર, કારણ કે રાષ્ટ્રપતિ ખાલી પડતા તે માટેની ચૂંટણી 6 મહિનામાં થઈ જવી જોઈએ. જ્યારે હાલના રાષ્ટ્રપતિનો 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો હોય, પરંતુ નવા રાષ્ટ્રપતિ માટે ચૂંટણીનું આયોજન ન થયું હોય, તેવા સંજોગોમાં ઉપરાષ્ટ્રપતિ જાય નહીં.
ઓફિસ ખાલી નહીં થાય હોવતની એક વાર. તો અહીં રાષ્ટ્રપતિ બેઠો છે બેટા, બરાબર. હવે 5 વર્ષ પૂરા થઈ ગયા પણ તમે ચૂંટણી જ નહીં કરી. ચલો રાષ્ટ્રપતિ હટી જાઓ, ઉપરાષ્ટ્રપતિ બહી જાઓ, ક્યારેય નહીં બે, બરાબર. આમ જ્યાં સુધી નવો નહીં આવે ત્યાં સુધી ઓફિસ ખાલી નહીં થાય. હવે સમજ્યા બેટા? ઓકે, આવડશે બોલો? બંધારણમાં ઉપરાષ્ટ્રપતિ માટે કોઈ વેતનને એવું નિર્ધારિત કરેલું નથી, તો રાજ્યસભાના અધ્યક્ષ તરીકે એમને આટલો પગાર મળે છે. હમણાં વધી ગયો બી હે બેટા, ચેક કરી લેજો. બંધારણે નથી કીધું બેટા. આ પરીક્ષામાં હમણાં એસટીઆઈ પૂછાય, વિચારો. આ એસટીઆઈ ની પરીક્ષાનો સવાલ દેખ લો. હમણાં સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષા ગઈ ને, એનામાં ઉપરાષ્ટ્રપતિનો સવાલમાં એ કીધું કે બંધારણે એમનો પગાર ભત્તા નક્કી કરેલા છે. તો બેટા બંધારણ નક્કી ક્યારેય નહીં કરે એટલી જ બુદ્ધિ દોડાવવાની. કેમ? કારણ કે બેટા લિવિંગ વેજીસ બદલાયા કરે કે નહીં, મિનિમમ વેજીસ બદલાયા કરે કે નહીં, તો એ કોઈ દાડો પગાર ભત્તા નક્કી કરે નહીં. એ પાવર કોને હાલ દે બેટા? સંસદ. તો સંસદ શું કરતે બેટા? કાયદો. અને કાયદામાં પછી એમના પગાર ભત્તા આવી જાય, બરાબર. આમ અને પગાર ભત્તા વધારવા સારું જે બી બિલ લાવે બેટા, એ તો સામાન્ય બહુમતી છે કે નહીં? આમ પ્રેઝન્ટ વોટિંગનું 1/2 બેટા, બરાબર. આમ ચા પીતા ને કોફી પીતા જઈને પાસ કરી દે એ તો. ચાલો, ઉપરાષ્ટ્રપતિ પદનો કાર્યકાળ 5 વર્ષ નિર્ધારિત કર્યો. રાષ્ટ્રપતિ સંબોધિત રાજીનામું આપે, વ્યક્તિ ગમે તેટલી વાર ચૂંટણી લડે, એ જ તો તકલીફ છે, બરાબર. અને કયા બે ગ્રાઉન્ડ પર દૂર કરવાના બેટા એને? ઇનકેપેસિટી અને મિસબિહેવિયર. હલો, હાવ ધ જોશ. રાષ્ટ્રપતિને આપણે કી કામ દૂર કરતા હતા બેટા? મહાઅભિયોગ. અને ગ્રાઉન્ડ, હા ગ્રાઉન્ડ કયું હતું બેટા? વાયોલેશન ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. એ ગ્રાઉન્ડ હતું. અને આ ભાઈને કઈ રીતે દૂર કરવાનું બેટા? અક્ષમતા અને ગેરવર્તણૂક, બરાબર. આમ એ ઉલ્લેખિત નથી પાછું, હો. આમ ચાલો અહીં દેખજો બેટા. રાષ્ટ્રપતિની જેમ ઉપરાષ્ટ્રપતિ 5 વર્ષ પહેલા હોદ્દા પરથી દૂર કરાય, પરંતુ ઔપચારિક મહાઅભિયોગ. ચાલો એ બરોબર બરોબર. એ બેટા રાષ્ટ્રપતિને આપણે દૂર કરતા હતા. રાષ્ટ્રપતિ આમ તો મારે નહીં બોલવું જોઈએ પણ હું કહી રહ્યો બેટા. રાષ્ટ્રપતિને તમે મહાઅભિયોગ કરતા હતા, બરાબર. તો લોકસભામાં ખરડો લાવી શકતા હતા અને રાજ્યસભામાં લાવી શકતા હતા કે નહીં? લોકસભામાં સ્ટાર્ટ થયું તો આ ઇન્વેસ્ટિગેશન ગૃહ થતું કે નહીં? અહીં સ્ટાર્ટ થતું તો આ ઇન્વેસ્ટિગેશન ગૃહ થતું હતું કે નહીં? આ આખી એક અર્ધન્યાયિક પ્રોસેસ હતી કે નહીં બેટા? ક્વોસી જ્યુડિશિયલ પ્રોસેસ હતી. ભણ્યા ને બેટા આપણે? આવું ભણી ગયા ને? યાદ છે ને? અને આના માટે કોઈ દિવસ સંયુક્ત બેઠક નહીં હોય કે નહીં? બોલો કે બંનેમાં બહુમતીથી પાસ કરવાનું કે નહીં બેટા? બરાબર. ઓકે, એવું હતું રાષ્ટ્રપતિના મહાભિયોગમાં. 61 પ્રમાણેની બહુમતી જોઈતી હતી કે નહીં? બોલો. અહીં કેવું છે ખબર બેટા? રજૂઆત અહીં જ થાય. ઉપરાષ્ટ્રપતિમાં રજૂઆત અહીંયા જ થાય. આનાનો તો ખાલી એને એગ્રી કરવાના. ઉપરાષ્ટ્રપતિને એમના પદ પરથી રિમૂવલ કરવો હોય, દૂર કરવો હોય, બરાબર, તો પાવર કોનો છે બેટા? રાજ્યસભાનો જ. અને આમની માએ બિલ મોકલવાનું, એ પાસ કરે કે નહીં કરે, એગ્રી થવું જોઈએ ખાલી. અહીંયા બેટા એવું નથી જેવું રાષ્ટ્રપતિમાં ઇન્વેસ્ટિગેશન ગૃહ હતું એમ. હવે સમજ્યા? કારણ કે દેખો અહીંયા સ્ટાર્ટ થયું તો આ ઇન્વેસ્ટિગેશન થઈ જાય, આ થયું તો આ ઇન્વેસ્ટિગેશન. પેલામાં એવું નથી, આને બંનેમાં થતું હતું, આમાં ફક્ત રાજ્યસભામાં થાય છે. કેટલાને ખબર પડી બેટા? બોલો. આમ આ સમજો બેટા. ચાલો આગળ. પછી દેખો રાષ્ટ્રપતિની જેમ ઉપરાષ્ટ્રપતિને પણ 5 વર્ષ પહેલા હોદ્દા પરથી દૂર કરી શકાય, પરંતુ તે માટે ઔપચારિક મહાઅભિયોગ જરૂર નથી. 14 દિવસની નોટિસ પાઠવવાની. ઓડી ઓલ્ટરમ પાટમ બેટા, પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ. એમાં મોટે ભાગે 14 દિવસ જ આવે છે કે નહીં? હા, જ્યાં નહીં આવે ખતરો એમ લાગે તે મારી જેમ હું લખી દેવાનું બેટા. હા, બરાબર. નોટિસ પાઠવી ઉપરાષ્ટ્રપતિ દૂર કરવા માટેનો પ્રસ્તાવ રજૂ કરી શકાય. આ પ્રસ્તાવની વિશેષતા છે ફક્ત બેટા, ફક્ત આવે ને તો તકલીફ યાર. ઓનલી, બરાબર. આમ હે ને, ઓનલી અને કા ટુ અંગ્રેજીમાં ભણાવી પછું. ફક્ત રાજ્યસભામાં જ શરૂ કરી શકાય. રાજ્યસભામાં આવા પ્રસ્તાવને તૈયારના કુલ સભ્યના 50%. અરે વાહ. કઈ બહુમતી બેટા? દેખ લો. અસરકારક. ઓય હોય 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 સાહેબ, મજા છે. તે અસરકારક બહુમતી મને ભણાવી હતી સાહેબે. અસરકારક બહુમતી ભણાવી હતી. ઇફેક્ટિવ મેજોરિટી. ઇફેક્ટિવ મેજોરિટીની અંદર સાહેબ હે ને વેકેન્ટ ટોટલ આપણા કેટલા છે બેટા? 545 હે ને? 545 માંથી 2 ઉખડી ગયા બેટા, તો કેટલા બચ્યા? અરે બે નું કરવા ઉખાડીએ બેટા? એક હાથે 5 ને જ માર નાખીએ. 540 બેટા. 540 ના 1/2 બેટા 270 થાય કે નહીં? તો 270 થી આ પાસ થઈ જાય. હવે સમજ્યા? એ અસરકારક બહુમતીમાં કોને ધ્યાનમાં નથી લેવાનું બેટા? વેકેન્ટ. એબ્સોલ્યુટમાં તો ટોટલ આવે બેટા, એમાં વેકેન્ટ પણ ગણાઈ જાય. સમજણ પડે છે હું જો બોલું છું? હવે બેટા તમને પરીક્ષામાં આવે કે નહીં કે રાજ્યસભાના સભાપતિ એટલે કે ઉપરાષ્ટ્રપતિને દૂર કરવો હોય, બરાબર, તો લોકસભા રાજ્યસભા બંનેમાં ખરડો પસાર કરવાનો, ઠરાવ મૂકવાનો ના, ફક્ત ક્યાં? રાજ્યસભા. કેટલા દિવસની નોટિસ આલવાની? વેરી ગુડ, બરાબર. અને
સંપૂર્ણ બહુમતીથી પાસ કરવાનો, અસરકારક બહુમત. આ જ સવાલો એ લાવે કઈથી યાર? હે, નવા સવાલો બી કઈથી મળે એના? હવે જો બેટા ઉપરાષ્ટ્રપતિનું ઇલેક્શન આવે અને એ ઘડી ઉપરાષ્ટ્રપતિના ઇલેક્શન વખતે આખું આખું પેપર દિવ્યા ભાસ્કરને સંદેશને ગુજરાત ભરાઈને આવે કે ધ હિન્દુમાં આખું લખેલું આવે, આવડે કે નહીં આવડે? એમ કહું. બધા એમ કે આપણે એમ કે દેખો મમ્મી, હે આ આખું વાંચ નાખ્યું, લે આનામાંથી જે પૂછવું એ પૂછ. હું વાત કરે બેટા, 15 મિનિટમાં આખું પેજ વાંચ નાખ્યું. મમ્મી બી વિચારમાં પડી જાય, તું તો વિવેકાનંદ જેટલી હોશિયાર છે જેટલો હોશિયાર છે એમ. પછી મમ્મી કદાચ એનામાંથી પૂછી બી લે અને તમને આવડી બી જાય, વાહ બેટા ગજબ હોશિયાર છે. કશું નહીં બેટા, આ જ બધું છાપેલું હે કે નહીં? મારે એકવાર એવું થયું હતું, એટલે કર્યો. રાષ્ટ્રપતિનું ઇલેક્શન હતું, મેં આખો રાષ્ટ્રપતિ તૈયાર કરેલો હતો. બરાબર, આમ ફટાક લઈને મેં દેખ્યું રાષ્ટ્રપતિ નવો કોણ આવ્યો, હા બરોબર, કેટલામાં નંબરનો એટલું દેખીને પેપર મેલ દેવાનું. બરાબર, આખું વાત આવી ગયું સાહેબ તમે, હા. એ ઘડી નવો નવો સ્વીપાનો ક્લાસ ખુલ્યો હતો, સાહેબનો વોટ પડી ગયો હતો. સાહેબ જબરગસ્ત હોશિયાર યાર, ફટાક લઈને યાદ રહી જાય. મેં કીધું આજ ફીટ બનાયા. દેખ લે બેટા, સમજ્યા બેટા? એટલે આવું છે. ચાલો આવડે બેટા. હા, અસરકારક બહુમતી હે ને. ચાલો, તો લોકસભાની પણ તેની મંજૂરી મળે તો તે હોદ્દા પરથી દૂર થયેલા ગણાય. લોકસભાની હું બેટા અહીં એમ કીધું, લોકસભામાં આ બહુમતી એમ કીધું કીધું? ના ના, રાષ્ટ્રપતિ એમ કહેતા હતા, દેખ લો, બંને ગૃહમાં એમ કહેતા હતા, બંને ગૃહ મંજૂરી આલવાની. અહીંયા તો ખાલી એગ્રી કરી રાખ ને બેટા. આમ નોંધનીય છે કે ઉપરાષ્ટ્રપતિ હોદ્દા પરથી દૂર કરવા માટે બંધારણમાં કોઈ જ કારણ ઉલ્લેખિત, કોઈ જ કારણ ઉલ્લેખ નથી. બાકી ખરેખર આ બે કારણ તો આવે કે નહીં બેટા? બરોબર. આમ હવે મજા છે. ચાલો આવડી બેટા, આટલે સુધી બોલો. આજ ઉપરાષ્ટ્રપતિને આપણે ભણી જ લઈએ બેટા. બરોબર, આજ એનો દાડો છે ઉપરાષ્ટ્રપતિનો, હે ને. ઉપરાષ્ટ્રપતિને કાર્યકાળ પૂર્ણ થતા પહેલા હોદ્દા પરથી ચૂંટણીનું આયોજન થઈ જવું જોઈએ. હા, થઈ જવું જોઈએ ને બેટા. છતાં જો એક યા બીજા કારણોસર કાર્યકાળ પૂર્ણ થતા પહેલા ચૂંટણીનું આયોજન નહીં થાય તો ત્યાં સુધી નવા ઉપરાષ્ટ્રપતિ ચૂંટાઈને પોતાનો હોદ્દો ગ્રહણ કરે ત્યાં સુધી હોદ્દો સંભાળી શકે છે, ઓફિસ ખાલી થાય નહીં. ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ પૂર્ણ થતા પહેલા હોદ્દા માટે ચૂંટણીનું આયોજન થઈ જવું જોઈએ. પરંતુ જો કાર્યકાળ પૂર્ણ થતા સુધીમાં નવા ચૂંટણી ન થાય, સંજોગોમાં નવા ઉપરાષ્ટ્રપતિ હોદ્દો ગ્રહણ ન કરે ત્યાં સુધી જૂના જ રાષ્ટ્રપતિ રહે કે નહીં બેટા? આ બધા કોણ છે બેટા? ચલો દેખો, અહીંયા મેં તમને લખ્યું છે બેટા કે પ્રોટેક્ટ, પ્રિઝર્વ એન્ડ ડિફેન્ડ કોણ લે બેટા? રાષ્ટ્રપતિ. બરાબર, પણ આ ભાઈ અનુસૂચિ પ્રમાણે લે, પણ કયો આર્ટિકલ છે એના માટે? 69. કયો છે? 69. બરાબર, આમ યાદ રાખજો. આ સુધીના આપણા બધા કોણ છે બેટા? રાષ્ટ્રપતિ. બરાબર, આમ ઓકે. હમણાં કોણ છે બેટા અહીંયા? જગદીશ ધનખડ. બોલો બેટા, આપણે કોને ભણી ગયા બેટા? બોલો, કોને ભણી ગયા? વાઇસ પ્રેસિડેન્ટ ભણી ગયા બેટા. હવે કાલે આપણે કોને ભણીશું? પીએમ. ખરેખર કાલનો લેક્ચર છોડાય જ નહીં બેટા. જે છે બધું તો કોણ નામ છે બેટા? पावर चाहिए तो क्या बनना है भारत में? पीएम. बराबर, काले આપણે બેટા પીએમ થી શરૂઆત કરીશું. જય હિન્દ.